નમસ્કાર દર્શક મિત્રો, કચ્છ ટીવી સમાચારમાં હું ઉર્વી ગોર આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. તો દર્શક મિત્રો, જોઈએ આજના સ્થાનિક સમાચાર. બહુચર્ચિત માધાપર જુનાવાસના સરપંચને ભંગાર હરાજી પ્રકરણે અધિક વિકાસ કમિશનરે રાહત આપી. રાજકારણ ગરમાયું. માધાપર જુનાવાસના મહિલા સરપંચ હંસાબેન સોલંકીને હોદ્દા ઉપરથી દૂર કરવાનો જિલ્લા વિકાસ અધિકારીના હુકમને અધિક વિકાસ કમિશનરે રદ કર્યો છે. વિકાસ કમિશનરે જણાવ્યું હતું કે વહીવટી પ્રક્રિયામાં ક્ષતિ જણાય છે, ઉચાપત કે ગેરરીતિ થયાનું જણાતું જ નથી. સમગ્ર બાબતે માધાપર જુનાવાસ ગ્રામ પંચાયતના સદસ્ય નરેશભાઈ મહેશ્વરીએ જણાવ્યું કે 2012માં નવી ગ્રામ પંચાયતની રચના થઈ. માધાપર જુનાવાસ. હા, અને જે તે વખતે ત્યાં ઉપયોગી અને બિનઉપયોગી માલ સામાન વર્ષોથી ત્યાં એકત્રિત થયેલો હતો. આ ઉપયોગી અને બિનઉપયોગી માલ સામાનને ભંગાર તરીકે ખપાવી અને હરાજી કરવું એવું નક્કી કર્યું હતું. અને પંચાયતે કોઈ પણ જાતની પ્રોસિજિંગ કર્યા સિવાય ચોક્કસ લોકોને આ મોંઘો કાટમાળ વેચેલો. અને ગામના જ એક નાગરિકે આ બાબતે જિલ્લા વિકાસ અધિકારીને અને સંબંધિત ખાતાઓને એની ફરિયાદ કરી, અને જેની લગભગ 20 જેટલી તારીખો પછી જિલ્લા વિકાસ અધિકારીએ સરપંચશ્રીને પદભ્રષ્ટ કરવાનો હુકમ કર્યો. અને ત્યારબાદ એની સાથે જે લોકોએ સમર્થન આપ્યું હતું અને આવા ઠરાવને બાલી આપી છે, એમના વિરુદ્ધ પણ 57(1) પ્રમાણે નોટિસ પાઠવવામાં આવી છે. આ પ્રક્રિયાની દાદ માટે તત્કાલીન સરપંચ, સસ્પેન્ડેડ સરપંચે વિકાસ કમિશનમાં દાદ માંગી. આજે અખબારી અહેવાલ જોતા એમાં જે રીતના નિવેદન થયા છે, કારણ કે જજમેન્ટ અમારી પાસે ન હોય, કારણ કે અમે આમાં પક્ષકાર નથી, એટલે અમારી સીધી રીતે આમાં કોઈ સીધા જજમેન્ટની વિગતો નથી. પણ જે રીતે અખબારોના અહેવાલો આવે છે એ પ્રમાણે એમને ફરીથી સાંભળવાનો અથવા ત્યાંથી પાછો જિલ્લા વિકાસ અધિકારીના માધ્યમથી તક આપવાની એક નિવેદન એવું દેખાય છે. એ રીતે ભંગાર હરાજી પ્રકરણમાં રાજકારણ ગરમાયું છે. Chanakya Academy, paving way for future knowledge, educating all colors of life. Here, modernization and technology mingles with education and culture, carving a unique student who can proudly face the global world. Digitized teaching methodologies, national and cultural festive celebrations, motivational programs bringing out hidden talents, and 360-degree development forms the system of our education. પૂર્વ અને પશ્ચિમની સંસ્કૃતિ અને શિક્ષણનું સમન્વય એટલે ચાણક્ય એકેડમી. Inquiries are open for admission for KG section, સોપાન 1 અને 2, nursery, LKG and UKG. English medium classes 1 to 12, science, commerce. ગુજરાતી માધ્યમ ધોરણ 1 થી 12, science, commerce. ચાણક્ય ઇકોનોમિક સ્કૂલ, સેકન્ડ શિફ્ટ, English medium school, class 1 to 8. ચાણક્ય વિદ્યાપીઠ, English medium commerce college. ચાણક્ય યોગ એકેડમી. Inquiries are open for admission. Chanakya Academy, Mundra Road, Bhuj. Contact us at 02832235050. Our website is www.chanakyaacademy.com. પ્રજાને અંધારામાં રાખી બિન લોકશાહી ધોરણે ભુજ વિસ્તાર વિકાસ સત્તામંડળ ભાડાની મીટિંગ અંગે કોંગ્રેસ પ્રમુખે વિરોધ નોંધાયો. અધિકારી કહે છે કે મીટિંગ ભરાઈ જ નથી. ભાડાના ચેરમેન તથા ભુજના ધારાસભ્ય તેમજ ભાડાના મુખ્ય અધિકારી અને અન્ય એક અધિકારી દ્વારા માધાપર મુકામે ખાનગી સ્કૂલમાં યોજાયેલ મીટિંગ બાબતે વિવાદ ઉઠ્યો છે. શા માટે ભાડાએ મીટિંગનો પ્રચાર ન કર્યો? શા માટે મીટિંગ ખાનગી છે તેવું વાતાવરણ ઊભું કર્યું? શા માટે માત્ર ઓળખતાને જ મીટિંગની ખબર પડે તેવો પરિપત્ર કર્યો? ભાડાના ચેરમેન પ્રમાણિક છે, પણ આ પ્રવૃત્તિથી તેમની ઇમેજ અંગે પ્રશ્નો ઉઠ્યા છે. સમગ્ર બાબતે જિલ્લા કોંગ્રેસ પ્રમુખ નરેશભાઈ મહેશ્વરીએ જણાવ્યું કે માધાપર ખાતે એક ચોક્કસ વ્યક્તિની જગ્યામાં અને જે જગ્યા કોઈક સંસ્થાના નામે હેડક્વાર્ટર બનાવીને ચલાવતી એક સંસ્થા, અને જેમાં ધારાસભ્યશ્રી, ભાડાના ચેરમેનશ્રી અને ભાડાના 2 અધિકારીઓ
મિસ્ટર દોરીવાલા અને મયાત્રા, એમણે મિટિંગ બોલાવી અને અમુક ચોક્કસ મળતિયા લોકોને એકત્રિત કરવાનું ગામમાં સવારે જાહેર પ્રસિદ્ધ થયું. હું પોતે ગામનો જ નાગરિક છું, ગ્રામ પંચાયતનો સભ્ય પણ વર્તમાન બોડીમાં સભ્ય છું. અને જ્યારે ગામમાંથી એવી વાત આવી કે આ એક ચોક્કસ જગ્યાએ ચોક્કસ હેતુ માટે મિટિંગ બોલાવવાનું કંઈક આયોજન થયું છે, પ્રથમ દ્રષ્ટિએ તો સરકારી અધિકારીઓની ઉપસ્થિતિમાં આવી કોઈ મિટિંગ થતી હોય ત્યારે સરકારી કચેરીઓ, એમાં ખાસ કરીને પ્રાઇવેટ રીતે પંચાયત કચેરી હોય અથવા સરકારી બિલ્ડિંગ હોય ત્યાં બનતી હોય છે મિટિંગ હોય. પરંતુ એક ચોક્કસ વ્યક્તિની જગ્યામાં આ મિટિંગ શા માટે કરવામાં આવી છે, કયા એજન્ડાથી કરવામાં આવી છે, એ તમામ ગ્રામજનોએ સવારના મિટિંગના 1 કલાકમાં જ અમને જાણ કરી. પ્રથમ તો અમે ગ્રામ પંચાયતમાં, હું પોતે જ ગયો ત્યાં પંચાયત, જુનાવાસ પંચાયતમાં, કે ભાઈ આવી કોઈ જાણ ભાડાના અધિકારીઓએ આપણી પંચાયતને કરી છે કે કેમ. નવાવાસ સરપંચનો સંપર્ક કર્યો તો એમને પણ મેં પૂછ્યું કે તમને જાણ કરી છે કે કેમ. બંને પંચાયતોમાં ઓફિશિયલી કોઈ જાણ નહીં. અને ત્યાં સ્ટાફમાં પૂછતા એક છુપો એજન્ડા, જે એક ચોક્કસ કોઈક વ્યક્તિ એમના હાથે આ લખેલું આવું ખાસ નિમંત્રણ બતાવવામાં આવ્યું. અને એમાં ખાસ નિમંત્રણમાં એક કોપી પંચાયતના ચૂંટાયેલા સભ્યોની એક યાદી જોડવામાં આવી, અમુક ચોક્કસ લોકોના નામો લખવામાં આવ્યા અને એને જાણ કરવાનો એક છુપો નિમંત્રણ વગર સહીવાળો, કોઈની સહી નથી એવો આપવામાં આવ્યો. અને એમાં ખાસ કરીને એ પણ તકેદારી રાખવામાં આવી છે, હું પંચાયતનો સભ્ય છું એટલે મારા નામની સામે પણ ચેકો મારવામાં આવ્યો છે. ખરેખર આવી મિટિંગ યોજાઈ જ નથી તેમ ભાડાના અધિકારી દોરીવાલાએ કહ્યું. વિશેષમાં જણાવ્યું કે મિટિંગમાં કોઈ એજન્ડા ન હતો. માનનીય ધારાસભ્યશ્રી અને અમારા ચેરમેનશ્રીને ચર્ચા કરવી હતી અને ડીપી બાબતે જે પણ કંઈક કાર્યવાહી થઈ છે તેનો રિવ્યૂ લેવો હતો. અને એના માટે અમે અમારું જે પણ કંઈક કામગીરી થઈ છે ડીપીની તેની વિગતો લઈને ત્યાં આગળ એમને બતાવવા માટે ગયા હતા. આ કોઈ ભાડાની આપણી ઓફિશિયલ કાર્યવાહી ન હતી, કારણ કે અગાઉ આપણે 3 મિટિંગો કરી છે અને જ્યાં સુધી છે ત્યાં સુધી ઓફિશિયલ આપણે દરેકને આમંત્રણ પાઠવીને દરેકને બોલાવીને એમના સલાહ સૂચનો આપણે ઓલરેડી લીધા જ છે. એટલે સલાહ સૂચન ઉપરની ચર્ચા હોય. હા, યસ. એ રીતે ભાડાની માધાપરમાં મિટિંગ યોજાઈ તે વિવાદનું કારણ બની છે. India's most futuristic and technologically advanced school, Doon Public School, Bhuj. Affiliated to CBSE up to 10th grade. Modern language techniques at Language Lab. Wi-Fi, multimedia computing facilities. Digital library. Well-equipped science lab. Math lab to learn calculations without pen, paper and calculators. Member of British Councils of International Learning and Global Citizenship. Nursery playground for tiny tots. Luxurious transport facilities covering students in a radius of 25 kilometers. For admissions, please call us on 2266631143, 9033 029 199, 8866431143. ભુજ નગરપાલિકા દ્વારા દબાણ હટાવવા મુદ્દે કોઈ પીછેહટ થઈ શકે છે કે કેમ? રોડ લાઇટના અધિકારીને પુનઃ વિભાગ સોંપવાનું કારણ શું છે? વગેરે પ્રશ્નોના જવાબ ભુજના નગરપાલિકાના પ્રમુખે આપ્યા. ભુજ નગરપાલિકા દ્વારા હાથ ધરાયેલ ટ્રાફિકને અડચણરૂપ દબાણ હટાવવાની કાર્યવાહી સ્થગિત થઈ છે. તે અંગે નગરપાલિકાના પ્રમુખે જણાવ્યું કે દબાણો ઝુંબેશ ચાલુ છે. ટ્રાફિકના નડતરરૂપ દબાણ છે એ સીટીપીઆઈ અને નગરપાલિકા દૂર કરશે. અસરકારક પગલામાં તો શું છે કે નિયમ પ્રમાણે જે દંડની જોગવાઈ હશે દંડ રાખશું, પણ આ આખો પ્રશ્ન દબાણો ભુજમાં નથી, આખા ઓલ ઓવર ભારતમાં રહે છે. એના માટે થોડીક અઘરી વસ્તુ છે કે 100% દબાણ દૂર કરવું હોય. અમે એના ઉપર પૂરું ધ્યાન દઈને બીજી વાર અમે દબાણ ઝુંબેશ ચાલુ કરશું ને જેમ હશે એ લોકોને પબ્લિકને જાગૃત કરશું કે ભાઈ તમે પોતે દબાણ કરો છો એના લીધે અમને તકલીફ થાય છે ને અમારા નગરપાલિકા માણસો દબાણ પાછળ બીજું કોઈ કામ નથી કરી શકાય. એટલે અમને એ લોકોને સમજાવશું કે ભાઈ તમે દબાણથી દૂર રહો અને દબાણ ન કરો એમ. ભુજમાં આભા હોટલ સામે આવેલ ત્રિકોણબાગ ફરતે કાંટાની તારની વાડ બનાવવા અંગે જણાવાયું કે હમણાં ટેમ્પરરી બેઝ ઉપર ત્રિકોણબાગને આપણે
ફેન્સિંગ વાયર કરી અને પાર્કિંગનો પ્લોટ બનાવવાનો છે. અત્યારે પાર્કિંગ માટે ગાડી ત્યાં રહી શકશે, બાકી ફિક્સ પાર્કિંગ પ્લોટનું અમને બાંધકામ કરવાનું છે એવી અમારી ગણતરી છે આગળ. રોડ લાઇટ વિભાગના અધિકારી તેમની કામગીરી ક્ષમતાથી બચાવતા નથી તેમ સમજી તેમની બદલી કરાઈ હતી. પુનઃ તેમને થોડા જ દિવસમાં આ વિભાગમાં મૂકવામાં આવતા તે અંગે નગરપાલિકાના પ્રમુખ હાથીએ જણાવ્યું કે ના, એવું કોઈ મેજર કોઈ કારણ નથી. એ તો એક વ્યવસ્થાના ભાગરૂપે એડજસ્ટ કર્યું હતું, પણ રોલ લાઇટમાં થોડોક સ્ટાફની કામી ન હોય રિપીટ એ લોકોને અમે લઈ લીધા છે રોલ લાઇટમાં. બીજું કઈ મેજર કોઈ કારણ નથી. ના, કામગીરી તો એ પહેલેથી કરતા હતા ને હજી પણ કરશે. ને કાલે એ લોકોને ઓર્ડર દઈ ગયો ને હાજર થઈ ગયા ને પોતાની કામગીરી રૂટીન પણ ચાલુ કરી નાખી. આમ વિવિધ પ્રશ્નોના જવાબ નગરપાલિકાના અધ્યક્ષ અશોક હાથીએ આપ્યા હતા. શિવમ કેટરર્સ શંભુ મહારાજ રસોયા. જરૂરત તમારી, વ્યાજબી ભાવે સેવા અમારી. કચ્છ, કાઠિયાવાડ તેમજ ગુજરાતના કોઈ પણ ખૂણે આપના શુભ પ્રસંગોને યાદગાર બનાવવા માટે એક જ નામ, શંભુ મહારાજ રસોયા શિવમ કેટરર્સ. જૈન, પંજાબી, ગુજરાતી, ચાઇનીઝ, બંગાળી તેમજ સાઉથ ઇન્ડિયન ડીશનો સ્વાદ માણવા પધારો. ફિક્સ થાળી તેમજ લેબર કોન્ટ્રાક્ટ પર રસોઈ ઓર્ડર લેવામાં આવશે. આપના શુભ પ્રસંગોને યાદગાર બનાવવા જેવા કે મોરારી બાપુની કથા, રમેશભાઈ ઓઝાની કથા, મોટી ભાગવત કથા, મોટા સાર્વજનિક પ્રસંગો, નાની મોટી કથાઓ, મોટા મહાજન જમણ, જૈન દીક્ષાઓ, મોટા ગામ જમણ, મહાસંમેલન, સમૂહ લગ્ન, ધાર્મિક જમણવાર, લગ્ન પ્રસંગોની વીઆઈપી, વીવીઆઈપી, રજવાડી રિસેપ્શન પાર્ટી તેમજ કંપનીના મોટા સંમેલનમાં સર્વિસ આપવામાં આવશે. સ્થળ શિવમ કેટરર્સ, શિવમ રેડીમેડ, સરપટ ગેટ બહાર, એરપોર્ટ રોડ, ભુજ, કચ્છ. મોબાઈલ નંબર 9825993907 9726200669. સ્વચ્છ ભારત સ્વચ્છ માંડવી અને ગ્રીન માંડવીના ઉદ્દેશ્ય સાથે માંડવી શહેરમાં 4000 જેટલા વૃક્ષોનું વાવેતર કરવામાં આવશે. માંડવીના ભુજ ઓક્ટ્રોયથી શીતલા માતાજીના મંદિરના રસ્તા પર 4000 જેટલા વૃક્ષોનું વાવેતર માંડવી નગરપાલિકા દ્વારા કરવામાં આવનારું છે. આજે માંડવીના ધવલનગર વિસ્તારમાં 100 જેટલા વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું હતું. જય શ્રી સ્વામિનારાયણ. આવો મુલાકાત લઈએ સ્વામી દામોદર સબજી એન્ડ સન્સ પ્રાઇવેટ લિમિટેડ, ફોર્મલી પાકીઝા જ્વેલર્સ. પાકીઝા જ્વેલર્સ, નૈરોબી વાળા, નૈરોબી, લંડન, દુબઈ અને હવે આપના કચ્છ ભુજ શહેરમાં. સોની દામોદર સવજી એન્ડ સન્સ પ્રાઇવેટ લિમિટેડ જ્વેલર્સ, જ્યાં આપને મળશે અત્યંત અવનવી અને અજોડ ડિઝાઇનની જ્વેલરી. ભુજમાં પ્રથમ વખત 916 હોલમાર્ક 22 કેરેટ તેમજ 23 કેરેટ દાગીનાઓનું શોરૂમ. તો આજે જ મુલાકાત લો જ્વેલરીની એક અદ્ભુત દુનિયાની. સરનામું પાકીઝા જ્વેલર્સ, સોની દામોદર સવજી એન્ડ સન્સ પ્રાઇવેટ લિમિટેડ, ટાઈમ સ્ક્વેર, દુકાન નંબર 104, મિર્જાપર રોડ, ભુજ, કચ્છ, ગુજરાત. સોની જીતુભાઈ 9537955161. માંડવીના રમણીય બીચ પર ખેલ મહાકુંભનો પ્રારંભ થયો છે. જિલ્લાની 160 જેટલી શાળાઓ આ ખેલકુંભમાં ભાગ લઈ રહી છે. એમસી અને એસકેઆરની શાળાના ઉપક્રમે આ ખેલ મહાકુંભનું આયોજન કરાયું છે. એમસી અને એસકેઆરની સ્કૂલના સહયોગથી આ ખેલ મહાકુંભની શરૂઆત કરાઈ છે. આ ખેલ મહાકુંભમાં ક્રિકેટ, વોલીબોલ, ફૂટબોલ વગેરે સહિતના વિવિધ રમતો માટે આ ખેલ મહાકુંભ યોજાશે. આજે ગુજરાત રાજ્ય સરકાર દ્વારા બીચ ખેલ મહાકુંભનો પ્રારંભ થયો છે અને એમાં લગભગ જિલ્લા કક્ષાએથી 105 જેટલી ટીમોએ ભાગ લીધો છે. તો સૌપ્રથમ તો જેમણે આ ટીમે ભાગ લીધો છે એ બધાને હું મારા તરફથી ખૂબ ખૂબ શુભેચ્છા અને ધન્યવાદ આપું છું. અને જીવનમાં રમતગમતનું ખૂબ જ મહત્વ છે. સરકારે પણ જ્ઞાન સાથે ગમત અને ભાર વિનાનું ભણતર એ સૂત્રને સાર્થક કરવા માટે આ ખેલ મહાકુંભનો પ્રારંભ કર્યો છે. અને એમાં જેટલી સ્કૂલો અને જેટલી ટીમોએ ભાગ લીધો છે એ બધાએ આજે ક્રિકેટ, વોલીબોલ અને ફૂટબોલ બીચની ગેમ આજથી સ્ટાર્ટ થાય છે. તો એમાં દરેકે પોતાના જીવનનું લક્ષ્ય પ્રાપ્ત કરવા માટે અને જીત મેળવવા માટે ખાસ પ્રયત્ન કરવો જોઈએ. કીર્તિ ગોર, કન્વીનર કચ્છ જિલ્લા યુવા ભાજપ રમતગમત સેલ. બીચ ખેલ મહાકુંભ રમતગમત કચેરી ભુજ સંયુક્ત ઉપક્રમે એસકેઆરએમ સ્કૂલ માંડવી અને મસ્કા ક્રિકેટ એકેડેમી એમસીએ માંડવીના રમણીય દરિયાકાંઠે અત્યારે સમગ્ર કચ્છ જિલ્લામાંથી 105 જેવી ટીમોએ અહીં ભાગ લીધું છે. ત્યારે
અમને એમને આવકારતા હર્ષ સાથે આનંદ અનુભવીએ છીએ. સાથે સાથે તમામ ખેલાડીઓ માટે અહીં બપોરે જમવાની વ્યવસ્થા પણ રાખવામાં આવેલી છે. આપની તમામ પ્રકારની ઉત્તમ ખરીદી માટે રોયલ, PM અને રિલોડ, રોયલ ફૂટવેર, બ્રાન્ડેડ ફૂટવેર જેવા કે નાઇકી તેમજ તમામ અન્ય બ્રાન્ડના શૂઝ, સેન્ડલ ખાસ આપના માટે. PM શોરૂમ ચિલ્ડ્રન વેરની અદ્યતન વિશાળ શ્રેણી માટેનું એક જ નામ PM શોરૂમ. રિલોડ શોરૂમ બ્રાન્ડેડ ફૂટવેર જેવા કે નાઇકી, રીબોક, એડિડાસ, પુમા, CLB, લી કૂપર, વુડલેન્ડ તેમજ તમામ અન્ય બ્રાન્ડના શૂઝ, સેન્ડલ ખાસ આપના માટે. જેન્ટ્સ વેર માટે વિશ્વાસપાત્ર સ્થળ એટલે રિલોડ. હાર્દિક શુભકામના. સમાજમાં હાજી અલી મામદ રતડિયા સીટ પર વિજેતા, ભુજ તાલુકા વિરોધ પક્ષના નેતા. આપ શ્રી ભુજ તાલુકા વિરોધ પક્ષના નેતા તથા રતડિયા સીટ પર વિજેતા થયા એ બદલ હાર્દિક શુભકામના. શુભેચ્છક સમા કાસમ મિશ્રી, મોટા પૈયા, કચ્છ કોંગ્રેસ સમિતિના મહાસમિતિ. ભુજ શહેરમાં રોમિયોગીરી દિન પ્રતિદિન વધી રહી છે, ત્યારે અનેક ફરિયાદો ઉઠવા પામી છે. આ ફરિયાદો જિલ્લા પોલીસ વડાના ધ્યાને જતા આજે ડ્રાઈવ યોજવામાં આવી હતી. આ દરમિયાન અનેક રોમિયોગીરી કરતા ઇસમોને પોલીસે બોધપાઠ ભણાવ્યો હતો. સોમવારે સવારે શહેરના રાજેન્દ્રબાગ, હિલ ગાર્ડન, ખેંગારબાગ સહિતના વિસ્તારોમાં LCB, SOG અને ભુજ A ડિવિઝન, B ડિવિઝન પોલીસ ટુકડીએ રોમિયોગીરી કરતા યુવકોને પકડી પાડીને પોલીસ મથકે લઈ જવાયા હતા, જ્યાં તેઓને માફીનામા લખાવાયા હતા. શહેરમાં છેલ્લા ઘણા સમયથી છેડતીના બનાવો વધ્યા છે. આ ઉપરાંત શહેરમાં ધૂમ સ્ટાઇલથી બાઇક હંકારતા ઇસમો પણ જોવા મળે છે. રોફ જમાવતા આવા તત્વોને ડામવા માટે જિલ્લા પોલીસ વડા મકરંદ ચૌહાણે કાર્યવાહી કરવા પોલીસ મથકોને સૂચના આપી છે. આજે યોજાયેલી ડ્રાઈવ દરમિયાન લાલન કોલેજથી માંડીને કોમર્સ કોલેજ સુધીના માર્ગ પર ધૂમ સ્ટાઇલથી બાઇક ચલાવતા શખ્સોને પકડી પાડવામાં આવ્યા હતા. આ ઉપરાંત ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરતા છકડા રિક્ષા ચાલકોને પણ દંડ ફટકારવામાં આવ્યો હતો. આ કાર્યવાહીમાં PSI YB ગોહિલ, MJ ચૌધરી, VS વણજારા, VK ગઢવી વગેરે સહિતનો પોલીસ સ્ટાફ જોડાયો હતો. આ કાર્યવાહી આવનારા દિવસોમાં હજુ વધુ કડક બનાવવામાં આવશે. આજે એકાએક યોજાયેલી ડ્રાઈવથી રોમિયોગીરી કરતા તત્વોમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે. કોઈપણ સ્થળે આવી રોમિયોગીરી થતી હોય તો તેની જાણ સ્થાનિક પોલીસને કરવા જણાવાયું છે. પોલીસની આ કામગીરીથી અનેક વાલીઓએ પીઠ થાબડી છે. આજરોજ મહેરબાન SP શ્રી મકરંદ ચૌહાણ સાહેબની મને એવી સૂચના મળેલી કે ભુજ શહેર વિસ્તારમાં ભીડભાડવાળી જગ્યાઓ છે, બસ સ્ટેન્ડ છે, હમીરસર તળાવ, કોલેજ, સ્કૂલ, યુનિવર્સિટી કે જે વિસ્તારમાં મહિલાઓની અને યુવતીઓની ખાસ કરીને અવરજવર વધારે રહે તો ત્યાં કોઈ પણ પ્રકારના અજુગતા બનાવ ન બને, મહિલાઓને કોઈ છેડતીના પ્રસંગ કે કેવા કિસ્સાઓ ન બને એના આગોતરા આયોજન રૂપે SP સાહેબની સૂચના મુજબ આજરોજ LIB, LCB, SOG અને તેમજ મહિલા પોલીસ સ્ટેશનના અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા જિલ્લામાં એક ખાસ ઝુંબેશનું આયોજન કરવામાં આવેલું, જેમાં શહેર વિસ્તારની અંદર બાઇક ઉપર બેસી આવારગી રીતે ફરતા અને રોમિયોગીરી કરતા ઈસમોને પકડી અત્રે પોલીસ સ્ટેશન તેમજ કચેરીએ લાવી તેઓ પાસે એવી લેખિત કબૂલાત લેવડાવવામાં આવેલ છે કે અમે આ પ્રકારનું કૃત્ય ફરીવાર નહીં કરીએ અને તેમની પાસે જે બાઇક્સ હતા તેમના પૂરતા કાગળો, દસ્તાવેજ કે લાયસન્સ જે રજૂ નહીં કરેલા આવા 30 જેટલા બાઇકોને કાયદેસર કાર્યવાહી કરી કબજે કરી પોલીસ સ્ટેશનમાં એમની એક મુજબ સોંપવામાં આવેલ છે. અને આવા 52 જેટલા ઈસમોને રોમિયોગીરી કરતા તેઓને કડક પાઠ ભણાવવામાં આવેલ છે. અને એક શખ્સ કે જે કોમર્સ કોલેજની બહાર તમાકુનું વેચાણ કરતો હતો તેના ઉપર જાહેરનામાનો કેસ કરવામાં આવેલ છે. અને આવનારા દિવસોમાં પણ આ પ્રકારની ખાસ ઝુંબેશ છે એ પોલીસ અધિક્ષક સાહેબ શ્રીની સૂચના મુજબ ચાલુ રહેશે. अद्भुत, रहस्यमय एवं दिव्य एक कोर्स भगवत गीता को समझने के लिए कई बार लोग पूछते हैं कि मृत्यु के बाद हम कहाँ जाएंगे, आत्मा इस शरीर में कहाँ रहती है, इस पृथ्वी लोक में हम कहाँ से आए हैं, हम क्यों दुखी है, उसका मूल कारण क्या है, भगवान की परिभाषा क्या है,
देवता और भगवान में क्या अंतर है? प्रकृति के 3 गुणों में किसी की मृत्यु होती है तो वो व्यक्ति अथवा आत्मा कहाँ जाता है? कर्म का फल कब मिलता है और हम किस जन्म के कर्म का फल भोग रहे हैं? क्या सभी मार्ग एक ही ध्येय पर ले जाते हैं? क्या कलयुग में ध्यान संभव है? भगवत गीता के अनुसार कौन सा योग श्रेष्ठ है? किसकी भक्ति करनी चाहिए? 5 विषय 6 दिन जवाब सभी प्रश्नों के। શ્રીમદ ભગવદ્ ગીતા ઉપર 6 દિવસની યુવા શિબિર, તારીખ 14 થી 19, સ્થળ ઇસ્કોન સરદાર પટેલ નગર, હરિપર રોડ, ભુજ, કચ્છ. સમય સાંજે 7:30 થી 8:30, ત્યારબાદ ભોજન પ્રસાદ. રજીસ્ટ્રેશન માટે સંપર્ક હિતેશ વ્યાસ 98248 11000, રાજવલી સિંહ 94261 38180, મેહુલ રૂપારેલ 94272 09481. આગામી 1 એપ્રિલથી કેરોસીનની સબસીડી પણ ગ્રાહકના બેંક એકાઉન્ટમાં જમા થશે તેવી યોજના રાજ્ય સરકાર દ્વારા અમલી બનાવવામાં આવશે. આ અંગે જિલ્લા પુરવઠા અધિકારીના અધ્યક્ષસ્થાને એક બેઠક યોજાઈ હતી. કચ્છ જિલ્લા પુરવઠા અધિકારી ઇન્દ્રજીતસિંહ વાળાની અધ્યક્ષતામાં જિલ્લાના રેશનિંગ સંચાલકોની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં કેરોસીનની સબસીડી અંગે સંચાલકોને માહિતગાર કરવામાં આવ્યા હતા. ઇન્દ્રજીત સિવાળા, જિલ્લા પુરવઠા અધિકારી. જે ભુજના તાલુકાના જેટલા પણ સિટી અને ગ્રામ્યના દુકાનદારશ્રીઓ છે, પીએસ હોલ્ડર, ફેર પ્રાઇસ શોપના હોલ્ડર છે, એમની મિટિંગ છે બોલાવવામાં આવેલી હતી અને એમાં જે માસિક જે અમારા મુદ્દાઓ હોય છે એમની પણ ચર્ચા કરવામાં આવી, તેમજ સરકારશ્રીની જે નવી સૂચનાઓ છે એનાથી તમામ દુકાનદારશ્રીઓને અવગત કરવામાં આવ્યા. હવે જાણો છો કે સરકાર હવે જે કેરોસીનની સબસિડી છે ડાયરેક્ટ કેરોસીન જે રેશન કાર્ડ ધારક છે એમના ખાતામાં જ કેરોસીનની સીધી સબસિડી જમા થાય એના માટે હાલ તો 7 જિલ્લામાં પાયલોટ પ્રોજેક્ટ તરીકે સરકારે કાર્યવાહી આરંભી દીધી છે અને ભવિષ્યમાં કચ્છ સાથે બાકીના ગુજરાતમાં પણ એનો અમલ કરવામાં આવશે. એટલે એમાં તમામ રેશન કાર્ડ ધારકોના એકાઉન્ટ નંબર છે એ લેવાના થાય છે. એ બાબતે જરા દુકાનદારશ્રીઓને અમે સૂચના આપેલી કે તમામ રેશન કાર્ડ ધારકના એકાઉન્ટ નંબર મેળવી લઈએ, જેથી કરીને યોજનાનું જ્યારે આપણે અમલવારી કરવાની થાય ત્યારે એમાં કોઈ મુશ્કેલી ના થાય અને સબસિડી સીધી એમના એકાઉન્ટમાં જમા થાય. હાર્દિક શુભકામના. વીકે હુંબલ, જિલ્લા પંચાયત વિરોધ પક્ષના નેતા. આપ શ્રીને જિલ્લા પંચાયત વિરોધ પક્ષના નેતા તરીકે વરણી થઈ એ બદલ ખૂબ ખૂબ અભિનંદન. આપ અવારનવાર લોક ઉપયોગી કાર્ય કરો એવી આશા સાથે શુભકામના. શુભેચ્છક સોઢા સાંગાજી મહાદાનજી, ઉપપ્રમુખ અબડાસા વિધાનસભા જૂથ કોંગ્રેસ. હાર્દિક શુભકામના. વીકે હુંબલ, જિલ્લા પંચાયત વિરોધ પક્ષના નેતા. આપ શ્રીને જિલ્લા પંચાયત વિરોધ પક્ષના નેતા તરીકે વરણી થઈ એ બદલ ખૂબ ખૂબ અભિનંદન. આપ અવારનવાર લોક ઉપયોગી કાર્ય કરો એવી આશા સાથે શુભકામના. શુભેચ્છક દોશી રસિકભાઈ ભીમજીભાઈ, મહામંત્રી કચ્છ જિલ્લા કોંગ્રેસ સમિતિ, પૂર્વ નગરપતિ માંડવી નગર. દર્શક મિત્રો, જોઈએ હવે ક્રાઇમ એન્ડ પનિશમેન્ટ. વલસરા ગામે દંપતી દાઝી જતા બંનેને ભુજની જનરલ હોસ્પિટલમાં દાખલ કરાયા. પ્રાપ્ત થતી વિગતો મુજબ વલસરા ગામના રહેવાસી સોનલબાઈ કોહલી ઘરે રસોઈ બનાવતા હતા ત્યારે આગનો ભડકો થતા તેઓ દાઝી ગયા હતા. જેઓને બચાવવા જતા તેના પતિ સુરેશ અબ્દુરમાન કોહલી પણ દાઝી ગયા હતા. બંનેને તાત્કાલિક સારવાર અર્થે ભુજની જનરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. હાર્દિક શુભકામના. વીકે હુંબલ, જિલ્લા પંચાયત વિરોધ પક્ષના નેતા. આપ શ્રીને જિલ્લા પંચાયત વિરોધ પક્ષના નેતા તરીકે વરણી થઈ એ બદલ ખૂબ ખૂબ અભિનંદન. આપ અવારનવાર લોક ઉપયોગી કાર્ય કરો એવી આશા સાથે શુભકામના. શુભેચ્છક શંકરલાલ અડવાણી, કોંગ્રેસ કચ્છ જિલ્લા કમિટી માજી મંત્રી. હાર્દિક શુભકામના. વીકે હુંબલ, જિલ્લા પંચાયત વિરોધ પક્ષના નેતા. આપ શ્રીને જિલ્લા પંચાયત વિરોધ પક્ષના નેતા તરીકે વરણી થઈ એ બદલ ખૂબ ખૂબ અભિનંદન. આપ અવારનવાર લોક ઉપયોગી કાર્ય કરો એવી આશા સાથે શુભકામના. શુભેચ્છક સથવારા જાદવજી મોહનલાલ, માજી કાઉન્સિલર કચ્છ જિલ્લા કોંગ્રેસના મંત્રી. રસલિયા નજીક અકસ્માતમાં 2 વ્યક્તિઓને ઈજાઓ થતા ભુજની જનરલ હોસ્પિટલમાં દાખલ કરાયા. નખત્રાણા તાલુકાના રસલિયા માર્ગ પર 2 બાઇકની ટક્કરમાં ભીમજી બુચિયા અને દામજી નારાયણને ઈજાઓ પહોંચી હતી. આ બનાવમાં બાઇક ચાલક સામે ગુનો દાખલ કરાયો છે.
ભીમજી બુચિયાએ આ બાબતે પોલીસ ફરિયાદ નોંધાવી હોવાનું જાણવા મળેલ છે. ઋણ સ્વીકાર રફીકભાઈ એ શેખ, માંડવી નગરપાલિકાના વિપક્ષ નેતા. આપ સૌના વિશ્વાસ અને આશીર્વાદના સહારે માંડવી નગરપાલિકાના વિપક્ષ નેતા તરીકે વરણી થઈ છે. તમારા સૌના વિશ્વાસ અને આશીર્વાદનો હું ઋણી છું. આપ સૌને આભાર વ્યક્ત કરું છું. ઋણ સ્વીકાર વીકે હુંબલ, જિલ્લા પંચાયત વિરોધ પક્ષના નેતા. આપ સૌના વિશ્વાસ અને આશીર્વાદના આધારે જિલ્લા પંચાયતના વિરોધ પક્ષના નેતા તરીકે વરણી થઈ છે. તમારા સૌના વિશ્વાસ અને આશીર્વાદનો હું ઋણી છું. આપ સૌને આભાર વ્યક્ત કરું છું. શેખપીર નજીક દારૂ સાથે એક શખ્સની પોલીસે ધરપકડ કરી. ભુજ તાલુકાના શેખપીર 3 રસ્તા પાસે પદ્ધર પીએસઆઈ આરજી જાડેજાએ એક્ટિવા પર ઇંગ્લિશ દારૂ લઈ જઈ રહેલા માધાપરના દિનેશપુરી રતનપુરી ગોસ્વામીને દારૂની બોટલ નંગ 22 કિંમત ₹8,250 સાથે પકડી પાડ્યો હતો. આ કાર્યવાહીમાં પોલીસ સ્ટાફ જોડાયો હતો. આરોપી સામે પ્રોહિબિશનની કલમો તળે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. હાર્દિક શુભકામના વીકે હુંબલ, જિલ્લા પંચાયત વિરોધ પક્ષના નેતા. આપ શ્રીને જિલ્લા પંચાયત વિરોધ પક્ષના નેતા તરીકે વરણી થઈ એ બદલ ખૂબ ખૂબ અભિનંદન. આપ અવારનવાર લોક ઉપયોગી કાર્ય કરો એવી આશા સાથે શુભકામના. શુભેચ્છક મોહનભાઈ જેઠાભાઈ વડોલ, કચ્છ જિલ્લા કોંગ્રેસ સમિતિ પ્રમુખ, અબડાસા કોંગ્રેસ કિસાન સેલના પ્રમુખ. હાર્દિક શુભકામના વીકે હુંબલ, જિલ્લા પંચાયત વિરોધ પક્ષના નેતા. આપ શ્રીને જિલ્લા પંચાયત વિરોધ પક્ષના નેતા તરીકે વરણી થઈ એ બદલ ખૂબ ખૂબ અભિનંદન. આપ અવારનવાર લોક ઉપયોગી કાર્ય કરો એવી આશા સાથે શુભકામના. શુભેચ્છક ઈશા મેરાણ મુતવા, કચ્છ જિલ્લા કોંગ્રેસ સમિતિના મંત્રી. નખત્રાણા પંથકના ગજણસર નજીક એલસીબીની ટીમે કોલસા ભરેલી ટ્રકને ઝડપી પાડી હોવાનું જાણવા મળેલ છે. પીએસઆઈ વાયબી ગોહિલ, નરેન્દ્ર યાદવ, દશરથશ્રી પરમાર સહિતની ટીમે આજે ગજણસર માર્ગ પર ટ્રક નંબર RJ14GB 4192ને ચેક કરતા તેમાંથી કોલસાની બોરી નંગ 350 કિંમત ₹1.5 લાખની મળી આવી હતી. રાજસ્થાનના બાલાપુર ગામના હરજીરામ રતનલાલ ગુર્જર પાસેથી કોઈપણ જાતના આધાર પુરાવા ન મળતા CRPC 102 મુજબ આ જથ્થો કબજે કરીને નખત્રાણા પોલીસને સોંપવામાં આવ્યા છે. વધુ તપાસ જંગલ ખાતા દ્વારા